ભાજપ સંગઠનમાં ખુશીની લહેર છવાઈ છે। 2 ટર્મ સુધી મહિલા સાંસદ તરીકે ડોક્ટર ભારતીબેન શિયાળ રહ્યા, ત્યારબાદ વધુ એક મહિલાને ભાજપે ટિકિટ આપતા ભાજપ અને નીમુબેનના પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે। શહેરમાં આવતા નીમુબેનનું કાર્યકરોએ ફૂલહાર અને મોં મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું। તે સમયે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ, મેયર અને નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાષ્ટ્રીય સર્વ નેતૃત્વને મને જે તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત પ્રદેશના અને પેજ સમિતિના પ્રેરણા એવા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રજનીભાઈ અને પ્રદેશના સૌ આગેવાનો અને સૌ ભાઈઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જિલ્લાના અધ્યક્ષ, શહેરના અધ્યક્ષ માનનીય અભયભાઈ, અમારા ધારાસભ્ય અને અમારા સાંસદ અને સૌ કાર્યકર્તાઓનો મને જે જવાબદારી આપી છે તે બદલ હું એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા